વંદે ગુજરાત. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રીતિ મિસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને કાર્ટૂન જોવાના ગમે? કાર્ટૂન જોવાના કોને ન ગમે? એમાંય મિકી માઉસ ક્લબ હાઉસ, સ્નો વ્હાઇટ, આ કાર્ટૂનથી કોણ અજાણ છે? આ કાર્ટૂનના સર્જન એવા વોલ્ટ ડિઝની, એમના વ્યક્તિત્વ વિશે આજે આપણે યુનિટ 2માં જાણીએ. ધોરણ 12 અંગ્રેજી યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આ પાઠ એમના મોટા ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલો છે. આ પાઠમાં વોલ્ટ ડિઝનીનું વ્યક્તિત્વ અને એમની જીવનગાથાનું વર્ણન છે. તો ચાલો પાઠને વિગતે જોઈએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over this studio, where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. મારા ભાઈ વોલ્ટ હવે નથી રહ્યા, પરંતુ સ્ટુડિયો પર તેમનો પ્રભાવ એમનો એમ જ જીવંત છે, જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને ફીચર મૂવીઝ બનાવતા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા હતા. Even now, as I walked around the studio crew, I half expect to encounter that tall country boy figure, headboard in thought about some new project. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he was still alive. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું તો આશા રાખું છું કે મારો ભાઈ નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતો બેઠો હોય. ચિત્ર બનાવવા કે ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવી અનેક બાબતો પાછળ વોલ્ટ જ અમારા માટે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ સમાન હતા. અહીં વિદ્યાર્થી મિત્રો, ડ્રાઇવિંગ ફોર્સ એટલે આપણે ઇન્સ્પિરેશન, પ્રેરણા અર્થ લઈ શકીએ છીએ. Even every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happens, I personally realize that it was something he himself had planned. ડિઝનીલેન્ડમાં દરેક સમય કંઈક નવું ચિત્ર ઉમેરાય કે કંઈક નવું બન્યું હોય તો કોઈક ચોક્કસ કહે છે કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં, અને જ્યારે તે પૂર્ણ થાય છે ત્યારે વિચાર આવે છે કે આ તો વોલ્ટે ખુદ અમારા માટે આયોજન કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. મારા કલ્પનાસભર અને મહેનતુ એવા ભાઈએ ઘણા પ્રોજેક્ટ્સ હજુ ગતિમાં મૂક્યા છે જે અમને બધાને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. પછીનો પેરેગ્રાફ જોઈએ. Walt was a complex man. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. જુદી જુદી વ્યક્તિ માટે વોલ્ટને સમજવું અઘરું હતું. તેની સાથે કામ કરનારા રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ તેને જીનિયસ એટલે કે બુદ્ધિશાળી માનતા હતા, જેઓ માનતા હતા કે વોલ્ટ કોઈ પણ વાર્તા
કે કોઈ પણ વિચારમાં પોતાની અદ્ભુત કલ્પના ઉમેરી શકે તેમ છે. To the millions of people who watched his TV show, he was a warm and kindly personality, bringing fun and pleasure into their homes. જે એમનો ટીવી શો ઘરે જોતા તેઓ માટે તેઓ આનંદ અને ઉત્સાહ લાવનાર એક નમ્ર વ્યક્તિ ધરાવનાર વ્યક્તિ હતા. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. પરંતુ બેંકના વ્યક્તિ કે જેઓ અમને આર્થિક મદદ કરતા તેઓ માટે વોલ્ટ એક ખૂબ જ જોખમ ઉઠાવનાર અને પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારની વ્યક્તિ લાગતા હતા. ટુ મી, પરંતુ મારા માટે, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે મારો ભાઈ અદ્ભુત મિત્ર હતો કે જે પોતાના અવ્યવહારુ સપનાથી કાયમ ઘેરાયેલો હતો, જેને એણે સાચા પણ કરી બતાવ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફને કોમ્પ્રિહેન્શનના અર્થમાં પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલ પ્રશ્નના તમારે ઉત્તર આપવાના છે. પરીક્ષામાં એક પ્રશ્ન માટે 1 ગુણ છે. હાઉ વોઝ વોલ્ટ ફોર હિઝ ફેલો પર્સન્સ? ફેલો પર્સન્સ એટલે તેની સાથે રહીને કામ કરનારા. વોલ્ટની સાથે રહીને કામ કરનારા વ્યક્તિ માટે વોલ્ટ કેવા હતા? તો આપણે જોયું કે તેના માટે વોલ્ટ જીનિયસ એટલે કે બુદ્ધિજીવી વ્યક્તિ હતા. બીજો પ્રશ્ન જોઈએ. અકોર્ડિંગ ટુ હિઝ ફેલો પર્સન્સ, વોટ કુડ વોલ્ટ ડુ ટુ એની સ્ટોરી ઓર આઈડિયા? એની સાથે રહીને કામ કરનારા વ્યક્તિ માટે વોલ્ટ કોઈ પણ વાર્તા કે વિચારને શું કરી શકે તેમ હતા? તો આપણે પાઠમાં જોયું કે વોલ્ટ પોતાની કલ્પના શક્તિથી એ વાર્તા કે વિચારને બદલી શકે તેમ હતા. જ્યારે ત્રીજો પ્રશ્ન જોઈએ. વાય ધ મિલિયન્સ ઓફ પીપલ કન્સિડર વોલ્ટ અ વોર્મ એન્ડ કાઇન્ડ પર્સન? શા માટે હજારો લોકો વોલ્ટને કાઇન્ડ પર્સન એટલે કે નમ્ર વ્યક્તિ ગણતા? કારણ કે તેઓ તેમના ઘરમાં ફન અને પ્લેઝર એટલે કે આનંદ લાવતા. આગળ જોઈએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. અમારી જૂની વાડીના સફરજનના અને વીપિંગ વિલોના લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂન્સ દોર્યા હતા. Where Walt sketched his first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passive in the night. જ્યારે રાત્રિના અમારા ઘરની નજીકથી ટ્રેન ભયાનક વિસલ કરતી પસાર થતી હતી, જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈને સૂઈ જતા હતા. Our Uncle Mike was an engineer and he would blow his whistle, one long and 2 shorts, just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. અમારા કાકા માઇક, જે ઇજનેર હતા, તે ફક્ત અમારા માટે વિસલ વગાડતા, એક લાંબી અને 2 ટૂંકી. વોલ્ટે ક્યારેય પણ પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નહીં. ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની એવી ટ્રેન ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આગળ રોય ડિઝની કહે છે કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. હું જેટલું યાદ કરી શકું તેટલું પાછળ જાઉં તો વોલ્ટ ત્યારથી ચિત્ર દોરતા.
The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને વોલ્ટે પ્રથમવાર કમાણી કરી હતી, જે કમાણી 1 નિકલ એટલે કે 5 સેન્ટની હતી. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તેમણે શિકાગોમાં કાર્ટૂન્સ બનાવવાનો અભ્યાસ કર્યો હતો અને પછી કેન્સાસમાં એક નાનકડી એનિમેટેડ કંપની શરૂ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. માત્ર 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from an uncle. And Walt started a cartoon series called Alice in Cartoonland. $500 ઉછીના લઈને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેની પ્રથમ કાર્ટૂન સિરીઝ હતી, જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બટ ઇટ વોઝ ટફ ગોઈંગ, પરંતુ આ સિરીઝ બહુ લાંબી ન ચાલી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. વોલ્ટે તમામ એનિમેશન કર્યું હતું. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મેં જૂનો પુરાણો કેમેરા લઈ તેઓના ફોટા પણ પાડ્યા હતા. The Alice cartoons didn't make much of a splash. એલિસ કાર્ટૂને વધુ સફળતા મેળવી ન હતી. So, Walt started a new series called Oswald the Rabbit. અને ત્યારબાદ વોલ્ટે એક નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better. But when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડની સિરીઝ ઘણી સારી ચાલી, પરંતુ જ્યારે વોલ્ટ ન્યૂયોર્કમાં વેચાણકારો પાસે ગયા ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આ પેરેગ્રાફમાંથી કોમ્પ્રિહેન્શન કરીએ. વોલ્ટે ક્યારેય પોતાનો ટ્રેન માટેનો પ્રેમ ન ગુમાવ્યો. વોલ્ટના અંકલ માઇક, કે જેઓ તેમના માટે સ્પેશિયલ 1 અને 2 સીટી વગાડતા. વોલ્ટની પ્રથમ કમાણી તેમના પડોશીના ઘોડાના ચિત્ર દોરીને થઈ હતી. વોલ્ટની પ્રથમ કાર્ટૂન સિરીઝ હતી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. પછી રોય ડિઝનીએ પૂછ્યું, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? અને વોલ્ટે જવાબ આપ્યો. વોલ્ટ એડમિટેડ, We haven't got a deal. The distributor copyrighted Oswald and he is taking over the series himself. વોલ્ટે કહ્યું કે આપણે કોઈ ડીલ નથી કરી. વેચાણકાર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે અને તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માંગે છે. Strangely, Walt did not seem downhearted. He enthused એટલે એણે પોતાનો ઉત્સાહ ટકાવીને કહ્યું, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હવે આપણે એક નવી સિરીઝ કરીશું. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. તેણે કહ્યું કે હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરીશું, જે એક ઉંદર પર આધારિત હશે અને આ વખતે તે આપણી પોતાની હશે. પછી રોય ડિઝની લખે છે કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. ત્યારબાદ જે કંઈ પણ થયું તે તમામ જાણે છે. વોલ્ટ્સ માઉસ, કે જેને આપણે મિકી તરીકે ઓળખીએ છીએ. વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. મિકી માઉસના કેરેક્ટર કે જેનું સર્જન વોલ્ટ ડિઝનીએ કર્યું હતું, તે કેરેક્ટરને 1968માં કુલ 40 વર્ષ પૂરા થયા હતા. એન્ડ
A happy 40th it was. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. 1968માં લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા. 100 મિલિયનથી પણ વધારે લોકો ડિઝની ટીવી શો જોતા હતા અને લગભગ બિલિયન જેટલા લોકો ડિઝની બુક અને મેગેઝિન વાંચતા હતા અને લગભગ 10 બિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત પણ લીધી હતી. અને વોલ્ટ કહેતા કે આ બધા માટે મિકીએ શરૂઆત કરી આપી હતી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું તેનું પ્રથમ સર્જન હતું. It was an ability he could turn on for any occasion, large or small. કોઈ પણ નાનો કે મોટો પ્રસંગ હોય, વોલ્ટમાં એક આવડત હતી. તે કોઈ પણ પ્રસંગને પોતાની કલ્પના શક્તિથી સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી શકતા હતા. Once, when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at that time. એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા અને તેમણે પિનાક્યોની વાર્તા કે જે તે સમયે તેઓ બનાવી રહ્યા હતા તે કહી. વિદ્યાર્થી મિત્રો, અહીં આ શબ્દોનો આપણે ઉચ્ચાર જોઈએ. Pinocchio. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે આનો ઉચ્ચાર સાંભળ્યો, બરાબર? આનો ઉચ્ચાર થશે પિનોક્યો, which he was making at the time. When Walt told a story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટે આ વાર્તા કીધી ત્યારે અસાધારણ પરફોર્મન્સ સાથે કીધી. His eyes riveted his listener. His mustache twisted expressively. His eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની તેઓ એક અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી, તેમની મૂછો લયમાં ફરતી, તેમની આંખો ઊંચી નીચી થતી અને તેમના હાથ જાણે મ્યુઝિકલ કંડક્ટર હોય તેમ લયની સાથે ઝૂલતા. Young Roy was so wide-eyed at the Walt's graphing telling of the fairy tale that he forgot all about his measles. Later, when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it. He said, નાનકડો રોય આંખો પહોળી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા એટલો તન્મય થઈને સાંભળી રહ્યો કે તે પોતાની બીમારી શીતળા વિશે તો ભૂલી જ ગયો. પછીથી જ્યારે તેણે એ જ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે ખૂબ નિરાશ થઈ ગયો અને તેણે કહ્યું કે આ અંકલ વોલ્ટ જ્યારે કહેતા ત્યારે ઉત્સાહિત લાગતું તેટલું ઉત્સાહિત આ ચિત્ર લાગતું નથી. વિદ્યાર્થી મિત્રો, ઓસ્વાલ્ડ આ વોલ્ટ ડિઝનીનું શરૂઆતનું કાર્ટૂન હતું. મિકી માઉસે 1968માં પોતાના 40 વર્ષ પૂરા કર્યા હતા. મિકી માઉસ એ વોલ્ટ ડિઝનીની અદ્વિતીય કલ્પનાનું એક પરિણામ હતું. આગળ રોય ડિઝની લખે છે, લાઇક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoons, concentrating on some way to improve it.
જે લોકો રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હોય તેને વોલ્ટ ખૂબ જ ગંભીરતાથી લેતા હતા. તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈને બેસી રહેતા અને સતત હજી પણ એમાં કંઈક નવું કરી શકાય તે રીતે વિચારતા. વોલ્ટ valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ પોતાની સાથે કામ કરનાર તમામના ઓપિનિયન એટલે કે મંતવ્ય લેતા, પરંતુ છેલ્લો નિર્ણય વોલ્ટ પોતે જ લેતા. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say, "Yes, Walt." He snapped. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed that dissent was in order, and he declared, "I think you are all wrong." Walt just grinned. He said, "You stick to your projector." વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની કદર કરતા, પરંતુ આખો નિર્ણય તો તેઓ પોતે જ લેતા. એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને નાપસંદ કરતા વોલ્ટે તેમના સમૂહના લોકોને તે બાબતે ટિપ્પણી કરવા માટે જણાવ્યું. એક પછી એક બધા જ બોલતા ગયા, જેમાં વોલ્ટની એક કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણની જ વાતો હતી. One after another, they spoke up, all echoing Walt's criticism. અને એટલે જ વોલ્ટે કદાચ કહ્યું કે એમ હોય તો આપણે "હા વોલ્ટ" નામનો રબર સ્ટેમ્પ જ છપાવી દઈએ. પછી તેઓ આગળ વધ્યા અને એક પ્રોજેક્ટનિસ્ટને તેમના વિચારો વિશે પૂછ્યું. તે પ્રોજેક્ટનિસ્ટે જાણે વોલ્ટના બીજા લોકોની હામાં મેળવવાની વૃત્તિ વિશે જાણતા એમનો અણગમો પારખી ગયા હતા અને કહ્યું કે મને લાગે છે કે વોલ્ટ, તમે આ વખતે કદાચ ખોટા છો. પરંતુ આવો કૃત્રિમ પ્રતિભાવ જોઈને વોલ્ટે તેમને કહી દીધું કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર ઓનલી, તમે ફક્ત તમારા પ્રોજેક્ટર સાથે ચીટકી રહો. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. And the storyman began, "Now, when you get on your bicycle," suddenly Walt stopped him. And Walt said, "Changed your bicycle to a bicycle. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own." એકવાર મિકી માઉસ ક્લબ ટીવી શોમાં એક વાર્તાકારે એક વાક્યની શરૂઆત કરી, જેમાં એણે કહ્યું "હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ" અને એમણે શરૂઆતમાં કીધું વોલ્ટ પોતાને દરેક બાબતમાં સાંકળી લેતા. એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન તેમણે એક દર્શક કે જે લાકડી લઈ સાયકલને કેવી રીતે ચલાવી તે અંગે વાત કરી રહેલા વાર્તાકારને તેમણે શરૂઆતમાં કહ્યું, "હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ ત્યારે વોલ્ટે તેમને અટકાવ્યા અને કહ્યું કે તમારી સાયકલને બદલે એક સાયકલ તેવું બોલવાનું રાખો. યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય." આગળ રોય ડિઝની કહે છે, "The story of Disneyland, perhaps better than anything else. It illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in." ડિઝનીલેન્ડની વાર્તા સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટનું વિઝન અને
તેના પોતાના વિચારો છે જેમાં તે માને છે અને તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય પણ રહેલો છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષો સુધી વોલ્ટે આ એક નવો પાર્ક બનાવવાના સપનાને છુપી રીતે પોષતા રહ્યા હતા. And it would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. અને તે તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. પરંતુ ઘણા બધા $1,000,000 જો આ આનંદ પાર્કમાં ડૂબી જાય એટલે કે ખર્ચાઈ જાય, આ વિચાર જ હાસ્યાસ્પદ લાગતો અને એ માટે તેમણે આ બાબત કોઈને ન જણાવી હતી અને છુપી રીતે આ પાર્ક બનાવવાની યોજના ઘડી કાઢી હતી. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે આ નવા પ્રોજેક્ટ વિશે અમને વાત કરી. Someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply. It should look like nothing else on this earth. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. કોઈકે વોલ્ટને પ્રશ્ન પૂછ્યો કે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? અને વોલ્ટે તરત જ જવાબ આપ્યો કે મારું ડિઝનીલેન્ડ એવું હોવું જોઈએ કે જેવું આ પૃથ્વી પર બીજું કંઈ જ ના હોય. અમને અનુમાન હતું તે મુજબ પૈસા ઊભા કરવામાં ઘણી તકલીફ પડી, પરંતુ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું અને તેના પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું આ અદ્ભુત સર્જન જોવા માટે ઘણા લોકોની ભીડ જામી ગઈ. જાણે કે એક બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય અને આ વિશ્વનું સૌથી મોટું અને અદ્ભુત રમકડું હાથમાં આવ્યું હોય એ રીતે વોલ્ટ પોતે પણ એક પર્યટક જેવી જ ખુશી મેળવી અને અચરજની સાથે આ પાર્કમાં ફરતા રહ્યા. વોલ્ટ ડિઝનીના આ અદ્ભુત સર્જનના આપણે ચિત્રો નિહાળીએ. આ છે વોલ્ટની અદ્ભુત કલ્પના શક્તિનું સર્જન, જેનું નામ છે ડિઝનીલેન્ડ. વિદ્યાર્થી મિત્રો, ડિઝનીલેન્ડનો આપણે ટૂંકો વિડીયો પણ જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, છે ને એક અદ્ભુત સર્જન આ ડિઝનીલેન્ડ. આગળ રોય ડિઝની લખે છે, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. આ ડિઝની લેન્ડની શરૂઆત પછી વોલ્ટના જીવનમાં અબાઉટ ફેસ એટલે અણધારો બદલાવ આવ્યો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી સફળતા મળ્યા પછી પણ વોલ્ટ ડિઝની જરાય ન બદલાયા. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ ખૂબ જ સાદાઈપૂર્વક જીવનારા વ્યક્તિ જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. વોલ્ટ ડિઝનીને ઉજાણીથી સખત નફરત જ હતી. અગર જો રાત્રિનો બહાર ઉજાણીનો વિચાર પણ આવે તો એક નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને એક મરચું. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમનો એકમાત્ર ખોટો ખર્ચ હતો. ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, I fertilize that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. એકવાર એક મિત્રએ વોલ્ટને પૂછ્યું હતું કે તું આટલા બધા પૈસાનું શું કરે છે? અને તરત જ તેમણે પોતાના સ્ટુડિયો તરફ ઇશારો કરીને કહ્યું કે હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. અને ખરેખર જ એ સાચું હતું કે વોલ્ટ પોતાના દરેક પૈસા પોતાની કંપનીને પાછો આપતો કે જેટલું શક્ય બને તેટલું વધુ રોકાણ કરતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. This included the development of mineral kind, an alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Arts, for which he donated the land and several $million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. ધનાઢ્ય બન્યા પછી વોલ્ટને નવો બિઝનેસ શરૂ કરવાની પણ તક મળી અને તેમણે આ તક અપનાવી લીધી. આમાં કાચી ધાતુના વિકાસનો સમાવેશ થાય છે કે જે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોમાં ખીણોમાં છે. આ માટે તેમણે કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા કેટલાક $million દાન પણ કર્યા હતા. અને આ બધામાં નવીન વિચારોમાંનું અને સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનેલું $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. I heard him refer to this cruel blow only once, and he told me, whatever it is I have got, don't get it. દુર્ભાગ્યે આ દરેક પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાઈ ગયા. વિધિની આ ક્રૂરતા વિશે જો વાત કરીએ તો એને મેં સાંભળેલા. તેમણે મને કહ્યું હતું કે આ જે પણ રોગ મને થયો છે એ તને કે કોઈ અન્યને ન થાય તેનું ધ્યાન રાખજે. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. Walt used to say that Disneyland never be finished, and it never will. I like to think too that Walt Disney's influence will never be finished. વોલ્ટ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાત્રે હું તેમને મળવા ગયો હતો. સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટના વિચારોથી ભરેલા હતા, જે વિચારો તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. અને વોલ્ટે કહ્યું હતું
કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ અને સાચે જ તેનો અંત ક્યારેય નહીં આવે. That through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in bathtub and dream. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં આવે. તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે ઉજાણીને ચાલુ રાખશે. જે માટે તેમણે કહ્યું હતું કે આપણા દરેકમાં કંઈક એવું રહેલું છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે અને નાની નાની વસ્તુઓ પર કિલકિલાટ કરવા, હસવા અને બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે મજબૂર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ વોલ્ટ ડિઝની કે જેમનું કેન્સરની બીમારીથી મોત થયું હતું તેનો ઉલ્લેખ કર્યો છે. હા વિદ્યાર્થી મિત્રો, તેઓ એન્જિનિયર હતા. વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આવતા ટૂંક જવાબી પ્રશ્નો જોઈએ આપણે. વોલ્ટ ઓલવેઝ ટુક હ્યુમર વેરી. વોલ્ટ હંમેશા હ્યુમરને, રમૂજને કેવી રીતે લેતા? પહેલો ઓપ્શન છે સિરિયસલી, બીજો ઓપ્શન છે લાઇટલી, ત્રીજો ઓપ્શન છે ક્વિકલી અને ચોથો ઓપ્શન છે સ્મૂથલી. આમાંથી સાચો જવાબ છે સિરિયસલી. યસ. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ વર્ડ ઇઝ નોટ સુટેબલ ટુ ડિસ્ક્રાઇબ વોલ્ટ. વોલ્ટનું વર્ણન કરવા માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય નથી? ઇમેજિનેટિવ, તો આપણે જાણીએ છીએ કે વોલ્ટ તો ઇમેજિનેટિવ હતા જ. ઇન્ડસ્ટ્રીયસ, ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, સખત મહેનતુ. ત્રીજો શબ્દ છે ઇનડિસિઝિવ એટલે નિર્ણય ન લઈ શકે તેવી વ્યક્તિ. અને ચોથો શબ્દ છે ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક. વિદ્યાર્થી મિત્રો, ઇમેજિનેટિવ, ઇન્ડસ્ટ્રીયસ અને ક્રિએટિવ આ ત્રણેય શબ્દ વોલ્ટનું વર્ણન કરવા માટે યોગ્ય છે, જ્યારે ઇનડિસિઝિવ શબ્દ યોગ્ય નથી. પછીનો પ્રશ્ન જોઈએ. વોટ વોઝ અંકલ માઇક. અંકલ માઇક કોણ હતા? સ્ટોરી ટેલર હતા, ફાર્મર કે એન્જિનિયર કે કાર્ટુનિસ્ટ? યસ, અંકલ માઇક એન્જિનિયર હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠને રિલેટેડ કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ સી 1.3 જોઈએ. સૂચના છે રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. જો વાક્ય સાચું હોય તો બોક્સમાં આપણે યસ લખવાનું છે. એન્ડ રાઇટ નો ઇફ ઇટ ઇઝ ફોલ્સ. ધેન રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ્સ. અંડરલાઇન કરેલો શબ્દ બદલ્યા વિના આપણે વાક્ય ફરીથી લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝ આપણને ટ્રુ ફોલ્સ માટે પણ ઉપયોગી રહેશે. પ્રથમ વાક્ય જોઈએ. વોલ્ટ યુઝ ટુ સિટ ગ્લુમીલી થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન ટ્રાઇંગ ટુ ફોકસ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં આપણે અંડરલાઇન કરેલા શબ્દને બદલવાનો નથી અને આ વાક્ય ખોટું છે, કારણ કે જવાબ આવશે વોલ્ટ યુઝ ટુ સિટ ગ્લુમીલી થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન. સેડ એટલે કે આપણને દુઃખ પહોંચાડે તેવા કાર્ટૂન. તો આપણે જાણીએ છીએ કે પાઠના સંદર્ભમાં સેડેસ્ટના સ્થાને ફનીએસ્ટ કાર્ટૂન એટલે કે રમૂજી શબ્દ વપરાયેલો છે, એટલે સેડેસ્ટના સ્થાને આપણે લખીશું ફનીએસ્ટ. બીજું વાક્ય જોઈએ. વોલ્ટ હેડ એંગ્રીલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક ફોર યર્સ ટુગેધર. તો આ તો દેખીતી રીતે જ ખોટું છે. વોલ્ટે છુપી રીતે પોતાનો વિચાર ડેવલપ કર્યો હતો, નહીં કે એંગ્રીલી, ગુસ્સાથી નહીં. તેથી એંગ્રીલીના સ્થાને આવશે ક્વાઇટલી. ત્રીજું વાક્ય જોઈએ. ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જ વોલ્ટ. ડિઝનીલેન્ડની સફળતાથી વોલ્ટના જીવનમાં બદલાવ આવ્યો. એન્ડ હી રિમેઇન અ સિમ્પલ મેન. વિદ્યાર્થી મિત્રો, અનેના સ્થાને અહીં પરંતુ આવશે. વોલ્ટ ડિઝનીનું જીવન બદલાયું, પરંતુ તેઓ સિમ્પલ જ રહ્યા, એટલે અહીં અર્થ પ્રમાણે યેટ શબ્દ યોગ્ય છે. ચોથું વાક્ય જોઈએ. યંગ રોય was so surprised at Walt's graphic telling of a fairy tale that he remembered all about his missiles. વિદ્યાર્થી મિત્રો, અર્થની રીતે પણ આ વાક્ય ખોટું છે. જ્યારે વોલ્ટ ડિઝનીએ રોય
ડિઝનીના પુત્રને વાર્તા કીધી એટલે કે ગ્રાફિક ટેલિંગ કર્યું ત્યારે તેઓ પોતાના શીતળાના રોગ વિશે ભૂલી ગયા હતા. એટલે રિમેમ્બરના સ્થાને ફરગેટ શબ્દ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટે એક હોમવર્ક છે. તમારે આ આપેલ વાક્યને આ વાક્ય સાચા છે કે ખોટા એટલે કે ટ્રુ છે કે ફોલ્સ એ જણાવવાનું છે. પ્રથમ વાક્ય જોઈએ. ઓસ્વાલ્ડ ધ રેબિટ વોઝ વોલ્ટ્સ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટની પ્રથમ કાર્ટૂન સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ હતી કે અન્ય કોઈ હતી તે તમારે અહીં ટ્રુ કે ફોલ્સમાં જણાવવાનું છે. બીજું વાક્ય છે. મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં મિકીના પાત્રને 40 વર્ષ પૂરા થયા હતા. તો આ સાચું છે કે ખોટું છે? ત્રીજું વાક્ય જોઈએ. ડિઝનીલેન્ડ વોઝ ઓપન ઇન જૂન 1955. ડિઝનીલેન્ડની શરૂઆત 1955ના જૂન મહિનામાં થઈ હતી. પછીનું વાક્ય જોઈએ. વોલ્ટ ડોનેટેડ ધ લેન્ડ ફોર કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ. વોલ્ટે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ માટે જમીનનું દાન કર્યું હતું. પાંચમું વાક્ય. વોલ્ટ્સ ડેથ વોઝ અ સડન ઇન્સિડન્ટ. વોલ્ટનું મૃત્યુ એ અચાનક એટલે કે એકાએક બનેલી ઘટના છે. તો આ વાક્ય મિત્રો સાચું છે કે ખોટું છે? એવરી હ્યુમન બીઇંગ કાન્ટ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ. દરેક વ્યક્તિ બાળકોના રમકડા સાથે ન રમી શકે. શું આ વાક્ય પાઠના સંદર્ભમાં સાચું છે કે ખોટું છે? આ હોમવર્ક વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવા વધુ વાક્યોની પ્રેક્ટિસ કરીએ. વાક્ય જોઈએ. મિલિયન્સ ઓફ પીપલ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વિદ્યાર્થી મિત્રો, પાઠના સંદર્ભમાં આનો અર્થ સમજીએ. ઘણા લોકો વોલ્ટનું અજોડ ક્રિએશન ડિઝનીલેન્ડ હતું એને જોવા ઉમટી પડ્યા. તો આ વાક્ય સાચું છે. પછીનું વાક્ય જોઈએ. આફ્ટર બીકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ, વોલ્ટ borrowed several million dollars for the development of California Institute of Art. વિદ્યાર્થી મિત્રો, સૂચનામાં વાંચ્યું તે પ્રમાણે આપણે અંડરલાઇન કરેલા શબ્દો બદલવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કઈ રીતે ખોટું છે? ફરીથી વાક્ય જોઈએ. આફ્ટર બીકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ, વોલ્ટ borrowed several million dollars. વિદ્યાર્થી મિત્રો, બોરો એટલે કે ઉછીનું લેવું. અહીં પૈસા ઉછીના લેવાની વાત થાય છે. તો વોલ્ટે ક્યારે પૈસા ઉછીના લીધા હતા? હા, જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેમણે તેમના અંકલ પાસે $500 ઉછીના લીધા હતા. પરંતુ અહીં વાક્ય છે કે જ્યારે વોલ્ટ બિઝનેસમાં સફળ થયા, તેમણે સફળતા પ્રાપ્ત કરી, ત્યારબાદ તેમણે પૈસા ઉછીના લીધા. તો અહીં આ શબ્દનો અર્થ આ વાક્ય સાથે યોગ્ય નથી. તો અહીં આવશે ડોનેટેડ. તો વાક્ય થશે. આફ્ટર બીકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ, વોલ્ટ donated several million dollars for the development of California Institute of Art. પછીનું વાક્ય જોઈએ. વોલ્ટ studied cartooning in Paris and then started a little animated cartoon company in Kansas City. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો હતો, પેરિસમાં નહીં. તેથી આ અંડરલાઇન કરેલા શબ્દ સ્ટડીડ અને સ્ટાર્ટેડને આપણે ચેન્જ નહીં કરીએ, પરંતુ પેરિસના સ્થાને શિકાગો મૂકીશું તો આ વાક્ય સાચું થશે. આઠમું વાક્ય જોઈએ. વોલ્ટ વોઝ only 15 years old when he decided
to try his luck in Hollywood. યસ વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય પણ ખોટું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે હોલિવૂડમાં વોલ્ટ ડિઝની પોતાનું નસીબ અજમાવે છે ત્યારે તેઓ 21 એટલે કે 21 વર્ષની ઉંમરના હતા. તેથી અહીં વાક્યમાં છે કે he was 15 years old. તો આ વાક્ય ખોટું છે. 15 ના સ્થાને આવશે 21 years old. પછીનું વાક્ય જોઈએ. The Alice cartoons were not very successful. So, Walt started a new series called Oswald the Rabbit. વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝની તેઓ કહે છે કે વોલ્ટે જે શરૂઆતમાં કાર્ટૂન સિરીઝ બનાવી હતી એલિસ ઇન વન્ડરલેન્ડ તે સફળ નહોતી રહી. તેથી તેમણે બીજી સિરીઝ બનાવી કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી પાઠના સંદર્ભમાં આ વાક્ય સાચું છે. ફરીથી આ વાક્ય વાંચીએ. The Alice cartoons were not very successful. Alice cartoons સફળ નહોતા થયા. So, Walt started a new series called Oswald the Rabbit. તેથી તેમણે એક નવી સિરીઝ બનાવી કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. છેલ્લું વાક્ય જોઈએ. Even on the previous night of his death, Walt was full of plans for the future. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પાઠના સંદર્ભમાં છેલ્લા પેરેગ્રાફમાં રોય ડિઝની કહે છે કે વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે પણ તેઓ તેમને મળ્યા હતા અને ત્યારે પણ વોલ્ટ પોતે પોતાના કામ માટેની વાતો કરતા હતા. તેઓ કહેતા કે ડિઝનીનો અંત ક્યારેય નહીં આવવો જોઈએ, ડિઝનીલેન્ડનો અંત ક્યારેય નહીં આવવો જોઈએ. અને પોતાના મૃત્યુની આગલી રાતે પણ તેઓ ભવિષ્ય માટેના ઘણા આયોજનો કરી રહ્યા હતા. વાક્ય ફરીથી વાંચીએ. Even on the previous night of his death, Walt was full of plans for the future. તો આ વાક્ય પણ પાઠના સંદર્ભમાં સાચું છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી તૈયારી માટે પણ આ વાક્ય ઘણા અગત્યના છે. પ્રશ્નપત્રના માળખા મુજબ આપણને 4 માર્કના ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા પૂછાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ વાક્યો સાચા પડી જાય તો આપણા 4માંથી 4 માર્ક આવે. અને વાક્યના સાચા જવાબ માટે આપણે પાઠનું કોમ્પ્રિહેન્શન સારી રીતે કરવું પડે. તેથી આવી એક્સરસાઇઝ કરવાથી પાઠની સમજ પણ આપણને આવે છે અને પરીક્ષાલક્ષી તૈયારી માટે પણ એ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીની એક્સરસાઇઝ છે C1.4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે પ્રથમ વાક્ય જોઈએ. વોલ્ટ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર હિઝ કાર્ટૂન્સ એન્ડ ફીચર મૂવીઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે વાક્ય આપ્યું છે એ વાક્ય પૂરું કરવા માટે આપણે પાઠમાં આવતા વાક્યની મદદ લેવાની છે અને આ વાક્ય પૂરું કરવાનું છે. તો આના માટે આપણે ટેક્સ્ટબુકના આપણા પાઠની મદદ લઈશું અને હોમવર્ક તરીકે પૂરું કરીશું. પછીની એક્સરસાઇઝ જોઈએ કે જેમાંથી આપણને પાઠનો અર્થ પણ સારી રીતે સમજાશે. સૂચના છે ટીક માર્ક ધ સેન્ટેન્સીસ ઓર ફ્રેઝીસ that is nearest in meaning. I half expect to encounter that tall country boy figure headboard in thought about some new project. એનો અર્થ થાય છે કે ધ નેરેટર મિસિસ હિમ. નેરેટર અહીં છે રોય ડિઝની. રોય ડિઝની પોતાના ભાઈ વોલ્ટ ડિઝનીને યાદ કરી રહ્યા છે. વાક્ય બીજું જોઈએ. He was a genius who had an uncanny ability to add an extra fillip of imagination to any story or idea. જેનો અર્થ થાય છે થ્રુ હિઝ આર્ટ પોતાની કળાથી વોલ્ટ વુડ એડ ઇન બ્યુટી ટુ એની સ્ટોરી કોઈ પણ વાર્તાને એ વધુ સુંદર વધુ કલ્પનાસભર બનાવી શકે તેમ હતા. ત્રીજું વાક્ય જોઈએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. આ વાક્ય વોલ્ટના વ્યક્તિત્વ સાથે સંકળાયેલું વાક્ય છે.
જેનો અર્થ થાય છે ડિફરન્ટ પીપલ અન્ડરસ્ટુડ વોલ્ટ ઇન ડિફરન્ટ વેઝ. જુદા જુદા લોકો વોલ્ટ ડિઝનીને જુદી જુદી રીતે સમજતા હતા. વાક્ય ચોથું જોઈએ. It didn't seem as exciting as when Uncle Walt told it. Walt presented the story better than the movie could. મૂવીમાં જે રીતે વાર્તાનું વર્ણન થયું હતું એના કરતાં વધુ સારી રીતે વોલ્ટ ડિઝનીએ વર્ણન કર્યું હતું. પછીનું વાક્ય જોઈએ. Whatever it is I have got, don't get it. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે રોય ડિઝની જ્યારે ડિઝનીના હોસ્પિટલમાં મળવા જાય છે ત્યારે આ વાક્ય વોલ્ટ દ્વારા બોલાયું છે, જેનો અર્થ થાય છે કે હી ડિડન્ટ વોન્ટ એનીવન ટુ સફર ફ્રોમ ધ સેમ ડિઝીઝ. એ કહેવા માંગે છે કે મને જે રોગ થયો છે તેવો રોગ કોઈને ન થાય. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, જેનો પાઠના સંદર્ભમાં નિયરેસ્ટ મિનિંગ થશે ધ વર્લ્ડ નોઝ વોટ હેપન ધેન ઓનવર્ડ્સ. મિકી માઉસનું પાત્ર જેણે વોલ્ટના જીવનમાં સફળતાની શરૂઆત કરી આપી, તો દુનિયા જાણે છે, લોકો જાણે છે કે ત્યારબાદ શું થયું હતું. અને કોમ્પ્રિહેન્શન માટે આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈએ. સી 1.9. અહીં પ્રશ્નો 7 છે, જેના જવાબ આપણે શોર્ટનોટ રૂપે તૈયાર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારું હોમવર્ક રહેશે. પ્રથમ પ્રશ્ન છે, રાઇટ 3 સેન્ટેન્સીસ અબાઉટ ધ પર્સનાલિટી ઓફ વોલ્ટ. વોલ્ટની પર્સનાલિટી વિશે આપણે વાક્ય લખવાના છે. વોટ વોઝ વોલ્ટ ફોર ડિફરન્ટ પીપલ. જુદા જુદા લોકો વોલ્ટને કઈ રીતે સમજતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાઇટ અ ફ્યુ સેન્ટેન્સીસ અબાઉટ વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. ઘોડાથી લઈને એક ઉંદર સુધીની વોલ્ટની જે જર્ની છે તેનું વર્ણન કરવાનું છે. ચોથો પ્રશ્ન છે, વાય ડીડ વોલ્ટ સે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. વાર્તાકારે જ્યારે તારી સાયકલ શબ્દ વાપર્યો હતો ત્યારે વોલ્ટે કહ્યું તારી સાયકલની જગ્યાએ એક બાયસિકલ શબ્દ વાપરવાની જરૂર હતી. તો શા માટે વોલ્ટે આવું કહ્યું હતું? પછીનો પ્રશ્ન છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. વોટ ડુ ધેટ ફિલ્ડ એન્ડ ઇટ રિફર હિયર. વોલ્ટે કહ્યું હતું કે મારી પાસે જે કોઈ પણ પૈસા આવે છે તેને હું પાછા મારા ફિલ્ડમાં જ રોકું છું, એટલે કે મારા ફિલ્ડને સમૃદ્ધિ માટે રોકું છું. તો ફિલ્ડ દ્વારા વોલ્ટ શું કહેવા માંગે છે અને ઈટ શબ્દ દ્વારા વોલ્ટ શું કહેવા માંગે છે. પછીનો પ્રશ્ન, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ ધ લાસ્ટ ડેઝ ઓફ વોલ્ટ. વોલ્ટના જીવનના અંતિમ દિવસો પરથી તમને શું પ્રેરણા મળે છે. અને છેલ્લો પ્રશ્ન છે, લિસ્ટ ક્રિએશન્સ ઓફ વોલ્ટ. રાઇટ 1 or 2 સેન્ટેન્સીસ અબાઉટ ઇચ. વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ ભેગા કરીને આપણે એક ટૂંક નોંધ પણ બનાવી શકીએ છીએ. પરીક્ષામાં આપણને વોલ્ટ્સ પર્સનાલિટી અને તેમની જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ એમ કરીને શોર્ટ નોટ આવી શકે, જેમાં આપણે મુદ્દા સાંકળવાના છે કે વોલ્ટ વોઝ અ સિમ્પલ કન્ટ્રી બોય. હી વોઝ ફોન્ડ ઓફ ડ્રોઈંગ સ્કેચ ઓફ એનિમલ્સ. He earned his first money by drawing a sketch of neighbor's horse. Yes, definitely. Walt was very close to his brother Roy Disney. His earlier series, Alice in Cartoonland and Oswald the Rabbit, were not successful. વોલ્ટની શરૂઆતની જે કાર્ટૂન સિરીઝ હતી તે ખૂબ સફળ નહોતી થઈ. મિકી માઉસ, the character of Mickey Mouse gave him success. Walt was genius and kind person. Disneyland shows his stubborn determination to realize an idea he believed in. Walt had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ટેક્સ્ટ બુકમાંથી પણ અમુક વાક્ય લઈને શોર્ટ નોટ બનાવી શકો તેમ છો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે વોલ્ટ ડિઝનીના વ્યક્તિત્વ અને તેના જીવનની સફર વિશે વિગતે જોયું. સાથે સાથે આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની પણ તૈયારી કરી અને તમને સોંપેલ હોમવર્ક પણ તમે કરશો એવી આશા સાથે આભાર.